જો કે મેં તો એવું નથી કર્યું તો પેલા હું બહુ બોલતો કે આવું ગવાય ને આવું ન ગવાય તો કે અત્યારે પબ્લિક મારા જોડે બધું ગવરાવે છે પણ બાબા સાહેબ નું કલેક્શન હાલતું હોય ત્યાં સુધી કોઈ જૂનું નથી આવતું કોઈને આમ ખુમારી નથી આવતી ભાઈ એવું ગાયું 5 વાગે પગ મારા દુઃખ કાલ મારો કાર્યક્રમ ઉંભેર હતો સુરત મેં વાત કરી હતી કે એક કલાકારની જવાબદારી આવે છે કે એને કઈ રીતે ગાવું કઈ રીતે રહેવું મારા કંઠથી પબ્લિકને કઈ નુકસાન થતું હોય તો એ મારી ભૂલ છે આપણે એવું ગાઈ હાથમાં છે વિસ્કી ને આંખોમાં પાણી હાથમાં વિસ્કી હોય બાપાની આંખમાં પાણી હોય કે કપાતર અહીં ક્યાં આવ્યું એટલે થોડુંક ધ્યાન રાખવું સમાજમાં મારું એ કહેવાનું છે ઘણી વખત સંતો એવું કહે છે આપણા ઇતિહાસો એમ કહે છે કે વ્યસન અને ફેશન આ બે છોડી દઈ આ દેશને ડિજિટલ બનાવવું હોય બહુ જાજો વાર નથી લાગે એમ પણ હાથો કેવા જાય છે એટલે એની હાથી દુકાનો બંધ થાય છે અને ડાગલાની દુકાનો ચાલુ રાખવા માટે આવું બધું ઓલરેડી હાકે હાકવા દે આપણે કઈ વાંધો નથી પણ કહેવાનો શું છે બાબુ કાંઈ નહીં તો ઓલો કેમ કહો કે પ્રશ્ન પૂછ્યો તો બિલાડીને કેટલા પગ હોય એક જણે કીધું 46 નંબર આપ્યો એની મમ્મી ખીજાણા શિક્ષક ને 46 પગ કીધા કેમ નંબર આપ્યો એ કે બેન કોઈ 100 કીધા હતા કોઈ 150 કીધા આ બધા કરતા નજીક હતો એમ થોડાક નજીક રહી શકતી ને તો વાંધો નહીં એટલે ઘણો મને સાથ આપ્યો છે સંકેબી આલ્બમની અંદર જે મારું જય સ્ટુડિયોની અંદર રિલીઝ થયું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને એનાથી જ આપણે આજે શુભ શરૂઆત કરશું રમવાવાળા બધા આવી જજો મારી જોડે ટાઈમે સુરત નીકળવાના છે ભાઈ મનસુખભાઈ જાહેરાત કરી કે અહીંયા કલાકારો ફ્રી આવ્યા છે મનસુખભાઈ અમે પણ 1 રૂપિયો લેવાના નથી અને આ સેવામાં જ આવ્યા છે સુરત સીધું હું અહીંયા મને ફોન આવ્યો વસંતભાઈ ચાવડાનો કે તું સેલ મારી દે ગાડીને હું સીધો અહીંયા આવી રહ્યો છું વસંતભાઈ ચાવડા અહીંયા મંચ ઉપર ઉપસ્થિત થાય વસંતભાઈ ચાવડા મંચ ઉપર ઉપસ્થિત થાય ભાઈ બધાને મજા આવે છે ને ભઈલા તો બોલો એક વાર જય દેવ આજે સંભળવાનું નહીં પૂરા ગામમાં અવાજ આવવો જોઈએ જય દેવ જય દેવ મિત્રો આજે વસંતભાઈના આમંત્રણ માન આપી અને હું મારી સમગ્ર ટીમ સાથે આવેલો છું કે જે કોઈને ફૂલની પાકડી આપવાની ઈચ્છા હોય જો ખરા અર્થમાં તમને મોજ આવી હોય મારી ટીમથી તો જે કોઈને ફૂલની પાકડી આપવાની ઈચ્છા હોય તો મોજ ઉપર લગાવો વસંતભાઈ આવો 2 મિનિટ પેલા તો વસંતભાઈ માટે એક જોરદાર તાલી કે આવો સુંદર કાર્યક્રમ કોકના જ કિસ્મતમાં આવ્યો કોકના હાથે જ હોય કે આ દીકરીઓનું શુભ કામ કરી શકે બાકી ખરેખર એક પ્રસંગ કરવો પણ બહુ મુશ્કેલ વસ્તુ છે આપ જાણો છો કે એક નાનો એવો પ્રસંગ કરવો ઘરે આવ્યો હોય ને તો માણસો ઓછી પાછીના માંગવા માંડે બાકી આ બાહોશ વ્યક્તિને ધન્યવાદ દેવાની જરૂર છે એકવાર જોરદાર તાલી તો જે કોઈ ફૂલની પાકડી ઓર્કેસ્ટ્રા માટે લખાવવા ઈચ્છતા હોય તો એ અત્યારે ખાલી માત્ર 5 મિનિટ ટાઈમ લઈશ કલાકાર મિત્રો માટે તો અત્યારે અહીંયા લખાવી જાય બીજા હું 2 શબ્દ મનસુખભાઈ વસંતભાઈને બોલવાનું કહીશ બોલ પાકુ તો પેલા તો અત્યારે આપણે જે બધા બેઠા છીએ હા મામા ધબધબાટી બોલાવી છે આયા સુધી પહોંચાડવા માટે જેને મહેનત કરી જેને સંઘર્ષ કર્યો જેને પરિવાર ખોલ્યો એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને યાદ કરી એક જેબીનો નારો બોલાવો પછી આપણે વાત કરીએ પણ રાતના કેટલા વાગ્યા 1 વાગ્યો છે ગરમડીમાં ઉતરવાની ફડકો થવાનો પણ આ કેનો અવાજ એવો અવાજ નીકળવો જોઈએ ખાસ કરીને મારી માઓ તમને કહું છું આમાં મામા બહુ કીધો એક જોરથી નારો બોલજો આટલો કીધો તો એને બોલ્યું ને હમણાં જય માતાજી કહેવાનું કરે કેવી રેડી એ આ તમારી હાડું થઈને ઓલે રાજીનામા દીધા હતા दूध पीती करके तो न्याથી છૂટા કર્યું બાપને સંપત્તિમાં હક દીધો ભણતરી કર્યું અને હજી તમને જયપીન બોલતા છે ને ઢાંકણી પાણી લેવાનું કવાય નહીં કરતા જયપીન બોલો
જય ભીમ! મારું તો પહેલેથી છૂટું બોલવાનું છે, ખોટું લાગે ઘરે વહી મને કઈ વાંધો નહીં. તમારો છો તમારો રહેવાનો માફ કરી દેજો કે ઠાઈએ કરી લે. ભરતભાઈ મને અહીંયા બોલવાની જે વાત કરી છે, આ વાત મારે સવારે કરવી હતી, પણ હવે એટલા બધા લોકો વિશે કરવી નહીં કરતા થોડીક મેં જોઈ દીધા. આ સામાજિક આગેવાની તરીકેની જવાબદારી નિભાવવાની બહુ વખત છે, અને ખાસ કરીને ત્યારે કે જ્યારે તમારી માટે ઘણી બધી ઘરની જવાબદારીઓ હોય, પરિવારની જવાબદારીઓ હોય. સવારે ઘણા બધા લોકોના સન્માન કરવાના છે, પણ શાબ્દિક સન્માન અત્યારે માત્ર બે વ્યક્તિનું કરીશ. એક મારી મમ્મી, રાત દિવસ જેણે મારી ચિંતા કરી છે, મારા વિડીયો જોઈ મને ફોન કર્યા કે ભાઈ રહેવા દે, હું કેમ આવું ઉપાધિ કરે છે. ત્યારે મેં કીધું હતું મને કાંઈ નહીં થાય, મારી બાબા સમાજ છે, અને આજે નહીં જોઈ અને સવારે જોઈ. બીજો હું આભાર મારા નાના ભાઈનો કરીશ, શિવરાજનો, જેને મેં ગોપાલ કહી કે એને આ ઘરની જવાબદારી ન પડી હોત ને તો આજે હું આ જગ્યાએ નહીં હોત, હજી હીરા કરતો. એણે મારા પરિવારને સાચવો, મારી માને સાચવી, અને મને આ બધું પોગી છે. હવે વાત કરીએ આપણે આગળની. તો આ કાર્યક્રમ અમે રમતા રમતા ઘેડ્યો હતો. હું, મહેશભાઈ, કિરણભાઈ, જીતુભાઈ, રાહુલભાઈ, દિનેશભાઈ, ઘનશ્યામભાઈ, મગનભાઈ, અમે બધા બેઠા હતા. અને એવો વિચાર આવ્યો કે ભાઈ સમૂહ લગ્ન તો બધા કરે છે, પણ આપણે એવા વ્યક્તિઓને પરણાવીએ કે જેને હકીકતમાં જરૂર છે. કેમ કે સમૂહ લગ્ન કરીને એટલે હાવ દોઢ રોકે. જે લાખો રૂપિયા ખર્ચી શકતો હોય ને એ સમૂહ લગ્નમાં છોકરા પણ મફતમાં કરી આવતો છે, લઈ લેવાય. પણ અમે એવો પ્રયત્ન કર્યો છે કે જેને જરૂર છે એને આપવી, અને એ પ્રયત્ન માત્ર બેઠા બેઠા વાત કરી અને લગભગ 2 દિવસની અંદર અમે આખું આયોજન તૈયાર કરી નાખ્યું. પણ ત્યારથી માંડી અત્યાર સુધીમાં જે અમે ભોગવ્યું છે, સાંભળ્યું છે, જોયું છે, મહેનત કરી છે, બહુ અઘરું. અમે અંદરો અંદર ઘણા બેઠા તબદબાજી ઉભો રહી હતી, પણ છતાં ભેગા છે. કેમ કે અમારા બધાનું લક્ષ્ય એક હતું, અને અમે નક્કી કર્યું તમને આ કરવાનું થાય જ. એટલે એક વસ્તુ મને એ નક્કી થઈ ગઈ છે કે તમે તમારો દ્રઢ સંકલ્પ લો, તમારો આત્મવિશ્વાસથી તમે કોઈ પણ કાર્ય નિયુક્ત કરો ને એ સફળ થાય છે. એની સફળતા પાછળ પ્રકૃતિ પણ હોય છે. હું હરેક જગ્યાએ જ્યારે મારા હાથમાં માઇક આવે એટલે કહેતો હોઉં છું, અને અત્યારે કહું છું કે તમને જે સારું લાગે ને કરજો. ધોઈ જો, દીવાબત્તી કરજો, માનતા કરજો, આલિમ કરજો, પણ જ્યાં સમાજને જરૂર પડે ને ત્યાં ઉભા રહેજો. એનું કારણ છે કે આ સમાજને ભેગો કરવા, આ સમાજને એક કરવા ઘણા મહામાનવોએ બલિદાનો આપ્યા છે. પેલા હું મારી આયોજક ટીમને કહીશ કે સ્ટેજ ઉપર બધા આપણે ઘણું રમવાનું છે કે ઘરે નથી જવાનું, જાય અને મેલડીમાં આડાવડું ન થઈ જોઈ ખાલી છે બીજું ઢોકળો
એમ બતાવી એ તો મેં કીધું રાહુલભાઈ હાલે છે આ. થોડુંક આમ બેહો. ગંજામભાઈ બાપુ આ બધું મગનભાઈ આ બધું બેહો. હો મગન ભાઈ આયા ઘનશ્યામભાઈ ઓકે ગए એટલે આ ઘનિયા ક્યાં છો નીકળીએ આ બધી આયોજક ટીમ છે ને આમાં બધા વકીલ અને દોઢ વકીલ પાછો હાકું આ બધે કરુગણું મારું જ કહ્યું બાળકો આડાવડો થયો છે પણ આ આયોજનને સફળ બનાવવા અત્યારે તમે મારી સામે બેઠા છો અને જે આવડું મોટું મેં આ ખડકલો ગીરો છે ને આ નોબત તમારથી નથી કેમ કે રાત દિવસ મારી ભેગા તૂટ્યા છે રાત દિવસ મહેનત કરી મેં ગાળું દીધી છે સાંભળી રાહુલભાઈ ના તો આ છે પણ છતાંય મને એકલો નથી હું વાત એ કરતો હતો કે તમે ગમે એ કરો પણ સમાજને જરૂર પડે ત્યારે ઊભા રહેજો આ બે જેમાં અમારી માથે પૈસા ઉડાડે છે ને એને આ જમીન માથે કઈ અમથી મહેનત નથી કરી થોડી નથી કરી રાત રીતે ઉઠ્યા અમારા મહેશભાઈ મમ્મીને તો બ્લડ પ્રેશર લો થઈ ગયું કે અમરેલી દાખલ કરવા પડ્યા હતા જોકે બપોરે મને થોડુંક હાઈ થઈ ગયું મને હાઈ થઈ ગયા બધી લો થઈ ગઈ હું તો ગરમ થઈ ગયું બધા તો આમાં આ બધા એવું પણ પાસે ખાલી વકીલ ખરા કોર્ટમાં તમે ભૂકા કાઢી નાખે સાહેબ આમ ન હોય આમ જ થાય આજ કલમ આવે ફલાણું થાય ને ટીકડું થાય પણ આ હમણાં માં એકદમ દે કે નહીં બોલે મેં જે બોલ્યું મેલડી હાલો બોલીએ ત્યારબાદ હું સન્માન કરીશ મને આ કાર્યક્રમને સફળ બનાવવામાં જેણે દાન આપ્યું છે એ બધા 1 લાખથી 3 લાખ 1,50,000 થી માંડીને 1 રૂપિયા સુધીનું દાન મને મળ્યું છે અને મેં મારા ચોપડામાં લખ્યું એ સવાર જાહેર થાય મેં 1 રૂપિયા વાળાને મૂકવા નથી એનું લખ્યું હમણાં મનસુખભાઈ એવું વાત ને બોલતા હતા મારું ધ્યાન કે બોલે હિસાબની વાત કરતા હતા કેટલા 500 દિન પછી હિસાબ માંગ્યો આ જેના જેને મને 51,000 રૂપિયા દીધા છે ને તમે નહીં માનવું નથી ઓળખતો ખાલી મેં ફેસબુક ઉપર પોસ્ટ કરી હતી કે સમૂહ લગ્નનું આયોજન કરવા જઈ રહ્યો છું જે સહકાર આપવા માંગતા હોય ને કમેન્ટમાં તમારો નંબર આપજો જેને જેને નંબર નહીં કાઢી ફોન કર્યા હું કોઈ નથી ઓળખતો મનસુખભાઈ એ બધા મને લાગે મને કે રૂડો રૂપાળો પાલન કરી હતી એટલે મેં હમણાં કીધું એમ કે સમાજ માટે તમે મહેનત કરો તમારો વિશ્વાસ હોય આત્મવિશ્વાસથી તમે કામ કરો ને એટલે બધા તમે ભેગા હોય અને આપણે બધા સમાજને ભેગું રહેવું જોઈએ અને આ મહેનત હું માત્ર એટલા માટે કરું છું કે હવે પછીની બીજી ત્રીજી પેઢીએ જ્યારે આવા કોઈ સામાજિક આગેવાનો સંગઠનોમાં જ્યારે ચર્ચાઓ થતી હોય ને અને એમાં મારા કુળનો કોઈ છોકરો બેઠો હોય તો એ છાતી ઠોકીને કેવો જોઈએ કે અમારો દાદો આવ્યો ને એ સામાજિક આગેવાન હતો અને સમાજ માટે લડતો તો સમાજની દલાલી નહોતો કરતો અને અમારે દલાલ નથી થવું ને એટલે અમે સમાજ માટે મહેનત કરીએ છીએ કેમ કે મહામાનવોને વાંચ્યા એને સમજ્યા અને સંઘર્ષને જાણ્યા પછી જો તમે સમાજ માટે કામ ન કરો તો તમે સમાજના અને મહામાનવોના ગદ્દાર છો આપણે ગદ્દારોની લિસ્ટમાં નથી આવ્યું આ એવા ઘણા બધા લોકો બેઠા છે કે જેણે ક્યારેય પોતાની જાહેરાતો નથી કરીને સમાજ માટે ઘણી મહેનત કરી છે કાંતિભાઈ વી ગયા કાંતિભાઈને છોડાવવા માટે સુપ્રીમ કોર્ટ સુધી પૂજ્યા
મને ઘણી ઘણા મહેનત કરી સોડાવવાની તો મને એ નથી ખબર પડતી સોડાવવાની કરી હતી કે અંદર પીળો રાખવાની કરી હતી. ઠીક છે, હવે એ વાતમાં આપણે નથી જવું, એને કરમ ભરમ જાણે. અને 12 તારીખ પછી 13 તારીખે વસન બધે જાણી લે. કાલનો દિવસ છે બાપા. આ 12 તારીખની રાહ હતી, આ લગ્ન પૂરા કરવા હતા એટલે હાવ શાંતિથી હતા. 13 તારીખ પછી એનું વચન છે ફેસબુકમાં યુટ્યુબમાં જોયા રાખી ધબધબાટ બોલવાનું. એટલા બોમ્બ ભેગા કર્યા છે કે પાકિસ્તાનમાં નાખું ને તો પાકિસ્તાન તો ઠીક છે, આજુબાજુ દેશી રહ્યા છે એટલા ભોળવાડો. એટલે બહુ જાજી વાત ના કરાય, કેમ કે રાત છે ને હજી આપણે ઘણું રમવાનું છે. સવારે વહેલું ઉઠીને 5 દીકરીઓને ફોર્ચ્યુનરમાં બેહાડીને 5 વરાજાને ઘોડીએ ચડાવવાની છે. એટલે હમણાં ભરતભાઈ કીધું એમ આજે કાર્યક્રમની અંદર ભરતભાઈ આ એનું ઓર્કેસ્ટ્રા લઈને આવ્યા છે. જોકે વાત તો અમારા મનસુખભાઈને ડાયરાની દીધી તબલા વગાડવાની, પણ 2-3 દી પહેલા ભરતભાઈ મળ્યા મને કહેલા હું નથી ઓર્કેસ્ટ્રામાં. બધું તો ભૂલી ગયું. અને સિવિલે ઉભા ઉભા અમે નક્કી કર્યું કે હવે તમને વગાડવાનું છે. તમે મને કે 500 રૂપિયા હું હે ને બારનું નથી હોય. એટલે એને પણ અમારા માટે જે મહેનત કરી છે, અમને જે સાથ સહકાર આપ્યો છે બદલ એનો આભાર માનું છું. અને આ એને જે અહીંયા સુર તાલ શું કહેવાય રેડા વેડા શું કહેવાય અહીં જે કંઈ કર્યું હોય એના માટે ઓર્કેસ્ટ્રા માટે પણ જે કોઈ 5 રૂપિયા ફૂલને તો ફૂલની પાંખડી 5 પછી 50 હોય 500 દેવા માંગતા હોય તો આપજો. અને જે અમને આ સમૂહ લગ્નને સફળ બનાવવામાં તમે સાથ સહકાર આપ્યો છે, એમ જ આગળ સમાજ માટે કંઈક કાર્ય કરીએ તો એના માટે સાથ સહકાર આપજો. પ્રવીણભાઈ ચાવડા ઓર્કેસ્ટ્રા માટે 500 રૂપિયા. હા, અને બીજું આજે આવડો મોટો દેખાડો થાય છે ને, કેટલા બધા સ્પીકર સમ્રાટ સાઉન્ડ અમારે રાહુલભાઈ દાફડા ગામ થોરડી એ પણ એટલે એડવોકેટ નહીં, હા તેડી સહી જોઈએ કાંઈ બીજો એક આયા ખૂણા પ્રસાદ થઈ ગયો. એટલે આ પણ એકદમ ફ્રીમાં આવ્યા છે. એટલે આમ તો મફતમાં ઘણું જ લીધું છે, પણ દેવાનું સમાજમાંથી લઈને સમાજની દીકરીઓને હતું, સમાજે દીધું છે, સમાજને દેવું છે. અહીંયા હમણાં મનસુખભાઈ કીધું એમ જોડે જોડે ફરી છે. અને મેં મહેશભાઈ ન્યા સુધી કીધું નહોતું મને જમીન હોપી દો, મને આ જમીન હોપી દો એટલે હું સ્ટેજ ઉપરથી જાહેરાત કરી દઉં કે આજથી આ સંસારના તમામ સુખ આપણા માટે ગયા નથી જોતા પણ નથી દેતા. કેમ કે થોડા જૂની વાત છે. ચાલો હવે આવી વાતો કરશો તો ઘણું બધું હાલશે. રામભાઈ પેલા તો તમામ હાજર વડીલો ભાઈઓ અને બહેનો હું આભાર વ્યક્ત કરું છું. પ્રવીણભાઈ ચાવડા 500 રૂપિયા, ઓર્કેસ્ટ્રાના 500 રૂપિયા. જેટલા સમૂહ લગ્ન થઈ ગયા અને જેટલા થવાના છે ને એ લોકોને પહેલા તો મારે 2 જોડીને 2 હાથ જોડીને એના પ્રણામ કરું. કદાચ હું પગમાં પડી જાઉં એમ, કેમ કે આ એક સમૂહ લગ્ન કર્યો ને એટલે લગભગ મને ખ્યાલ આવી ગયો કે એ લોકો કેમ કરતા હશે. અમે જ્યારે ગભરાવ કચ્છ ગયા અને રિટર્ન આવતા હતા ને ત્યારે રિટર્નમાં મને મેસેજ મળ્યો કે મારા ઘરનાને થોડી તકલીફ થઈ ગઈ છે, ફટાફટ આવો. ત્યારે મારી શું પરિસ્થિતિ હતી, અંદરથી હું થતું હતું એ મને ખ્યાલ હતો. એવી જ રીતે જ્યારે અમે પત્રિકા વિતરણ માટે ગયા ત્યારે ભાઈ અમારા કિરણભાઈ છે, એના પત્નીને તકલીફ થઈ ગઈ, એને દાખલ કર્યા હતા અને પત્રિકા વિતરણ કરતા હતા. 2 દિવસ અમે પત્રિકા વિતરણ કરી અને કિરણભાઈના ઘરનાને સાવરકુંડલામાં દાખલ કરેલા હતા. અમે જેટલા આયોજકો છીએ અને બધા નાની ઉંમરના છીએ, બધા નાના નાના બાળકો છે, કોઈ કરોડપતિ નથી. અને આ આયોજન કરવું ને એ બહુ, અને કદાચ હું કહી શકું કે યુદ્ધ ભૂમિમાં અમે શાંતિનો પ્રતીક લઈને નીકળ્યા હતા. કદાચ જે ઓળખતા હશે, જે જાણતા હશે એને ખબર હશે કે કઈ જગ્યાએ અમે
અને કઈ રીતે આયોજન કર્યું. પહેલા તો હું મારા ઘરના સભ્યો, મારા મમ્મી પપ્પા, મારી પત્ની, મારા દીકરા, એનો તમામનો હું ખૂબ ખૂબ આભાર માનીશ કે આ આયોજનનું જ્યારે મેં શરૂઆત કરીને તો પહેલા દિવસે જ એણે કીધું કાંઈ વાંધો નહીં, તમે રાત દિવસ જાઓ, અને રાત દિવસ મેં મહેનત કરી. વસંતભાઈ જ્યાં જ્યાં કરી શરૂઆતથી જે કાંઈ જેટલું દાન આવ્યું એ તમામ વસંતભાઈના નામ ઉપર જ આવ્યું. અને લગભગ આયોજન થાય ને ગમે ત્યાં એટલે એવી પરિસ્થિતિ હોય કે માંગવું પડે કે આપો આપો, અને અમારી પાસે એવી સ્થિતિ હતી, ના પાડી દીધી ભાઈ નથી જોતું, એવી સ્થિતિ થઈ છે. અમુકને કહી દીધું વસંતભાઈ નથી જોતું ભાઈ, એટલે અમારા આયોજનમાં એવી સ્થિતિ હતી. અને એ કારણ વસંતભાઈ જ છે. અને વસંતભાઈ અમારા ભાઈ જેવા છે, અમને ક્યારેક માર્ગદર્શન આપે કે ભાઈ આ જગ્યાએ આમ ન કરવું જોઈએ, આ ન કરવું જોઈએ. હવે અમુક જગ્યાએ એમને ખીજાઈ જાય કે આવું ન કરવું જોઈએ. એટલે જેટલા સમૂહ લગ્ન જ્યાં જ્યાં થતા હોય હું તમને બધાને એવું કહું છું કે એને સપોર્ટ કરજો જે રીતે થાય એ રીતે. હમણાં કદાચ મનસુખભાઈ કીધું ને એવાય ઘણા પ્રશ્નો ઉદ્ભવ્યા, પણ એ બધા પી ગયા અને પી જાવ જ્યાં જ્યાં પીવાના થતા હશે. ઘણી જગ્યાએ એવું પરિસ્થિતિ હોય કે વસંતભાઈની વાત કરીએ તો એ વસંતભાઈને સીધું હીટ પકડતા હોય, ગરમી થતી હોય એટલે આપણે ન કહેતા હોઈએ. પણ એવી ઘણી બાબતો આવી છે, ઘણી બાબતો પી ગયા છે, ઘણી પી જવું. આ આયોજન થયું છે ને, અને વસંતભાઈ આગળ હાલશે ને એટલે બીજું થાય. અને કદાચ આ આયોજન થયું છે ને એના કરતાંય મોટું થાય. રેડી? એટલે તમામનો જે અમને સહકાર મળ્યો છે, અમે નાના એવા છોકરાઓ છીએ તોય તમે આટલો સહકાર આપ્યો. લગભગ એવું જોતા હોઈએ કે ભાઈ જે જ્યાં જ્યાં સમૂહ લગ્ન થાય ત્યાં વડીલો જ હોય છે, અમે છોકરાઓ છીએ બધા. અને તેમ છતાં તમે આટલો બધો અમારી પર જે વિશ્વાસ મૂક્યો ને એ માટે તમામનો અમે હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. તમામનો ખૂબ ખૂબ આભાર. कोई बोलेगा? अब तो राम बोलेगा. भाई राम, तारा शाब्दिक बाण चलाओ मारा भाई. आम तो અમે સંબંધમાં ઘણા બધા થાય છે, પણ એક ખાસ મિત્રથી ઓછા નથી. ભાઈ વીર ભાઈ ઓર્કેસ્ટ્રામાં જેને મજા આવી હોય તે વસંતભાઈના ભાઈ શિવરાજભાઈ છે, તેમને જે કઈ લખાવવું હોય શિવરાજભાઈ આવ્યો. શિવરાજભાઈ, હું ખાસ કરીને દીકરીઓ માટે આવેલો છું. અને બીજી વાત કે અમારા વડવાઓ તમારા ચોપડા લખતા, એમ કહેવાય કે તમારી પેઢીઓ લખતા, એટલે અમારો તો કાયદેસર હક બને છે તમારી ઉપર. જેમ બાબા સાહેબ લખતા ગયા એમ અમારા વડવાઓ તમારી પેઢીઓ લખતા, તમારું મૂળ ક્યાં, તમારું ગામ ક્યાં, તમે મૂળ ક્યાંથી ઉત્પન્ન થયા. અમે અમારા વડવાઓ પાસે કદાચ 500 વર્ષનો ઇતિહાસ જોઈ ને તો અમારા બારોટના ચોપડે લખેલા હોય છે, બરોબર? એટલે અમે તો કાયદેસર તમારા પાસે લેવા હકદાર છીએ. આ ઓર્કેસ્ટ્રાની ટીમ લઈને આવ્યો છું, બરોબર? આ અમારા અજયભાઈ બારોટ રાજકોટથી આવેલા છે. ભાઈ બીજા પણ બારોટ, અમારી બારોટની ટીમ રાજકોટથી અમરેલી બધા ભેગા કરીને આવેલા છે. તો જે કોઈને ફૂલની તો ફૂલની પાકડી દેવાની ઈચ્છા હોય તો ભાઈ શિવરાજભાઈને 5 થી 10 મિનિટમાં હું ટાઈમ આવી શિવરાજભાઈને આપી જાઉં, કેમ કે અમે દીકરીઓ માટે આવેલા છીએ. અમને પણ બીજી વાર આવવાની ઈચ્છા થાય અને એવું થાય કે આપણા સમાજ માટે કંઈક કરીએ. બાકી તો હું તો દેવાનો જ છું, ઘરના જેટલા ભોગવવા પડે. બાકી તમને ઈચ્છા થાય કે મારે દેવું છે ટીમને, તો પ્લીઝ શિવરાજભાઈને જે કંઈ લખાવવું હોય તે લખાવો. આવો રામભાઈ પરમાર. આવો રામભાઈ. બોલતા રહીએ. એક ભાઈ અહીં માઈક આપી છે. જેતીભાઈ દેવાભાઈ ના 200 રૂપિયા.
હાલો છે હાલો ધીરુભાઈ વાલજીભાઈ માસ્ટરના 1000 રૂપિયા. વસંતભાઈ સાવડા આ સિસ્ટમ છે ને આ સાઉન્ડ સિસ્ટમ અહીંયા સમ્રાટ ને અમારા સગાબેન વિશે સ્ટેજ ઉપર જે સાઉન્ડ સિસ્ટમ છે એ મારી છે હો. કોની છે મારી એ ખબર નહીં બહાર સિસ્ટમ ની બનાવી નહીં છે અંદર રહી મારી મૂર્તિભાઈ અરજણભાઈ ચાવડાના 500 રૂપિયા. ધીરુભાઈ વાલજીભાઈ માસ્ટર સુરતની 1000 રૂપિયા. પ્રિન્સ મ્યુઝિકના ગ્રુપ તરફથી તાળીઓના ગણગણાટથી સ્વાગત. સાંભળો લેવા
જે નો ઊભા થાય એને આજુબાજુ વાળાની કસમ છે ભાઈઓ પણ ઊભા થાવ એક ગોળ મોટું રાઉન્ડ બનાવો જેથી કરીને અમારી મહેનત સાર્થક જાય આ કોઈ ફાયદો નથી કે આપણે બેઠા બેઠા કર્યો હાલો બધા ઊભા થઈ જાઓ હવે નો ઊભા થઈને આજુબાજુ વાળાને કસમ છે અને સામે બેઠેલા બહેનોને પણ વિનંતી કરું છું હાલો બહેનો આ તમારી માટે કાર્યક્રમ ગોઠવેલો તો બધા ઊભા થઈ જાઓ જે લોકોને ખરેખર ઉમંગ હોય કે વસંતભાઈ આવો સુંદર કાર્યક્રમ કર્યો અને જેને દિલથી ઉમંગ હોય અને દિલથી આવેલા હોય એ રમવા આવશે બાકી જે મારે આગળ નથી બોલવું પરંતુ જેને મનમાં ઉમંગ હોય એ જ રમવા આવશે કેમ કે આવો અવસર એકવાર આવે છે આપણે બેસવા નથી એવા આજે અમે ગળાતાની મહેનત કરીએ તો ડાયરો હોય તો તમે સાંભળી શકો અને તમને રમાડવા માટે આવ્યા છે હાલો બધા ઉભા થઈ જાઓ હવે પછી ચાલુ થશે